હરખી રીત ગાડજો, લાંબો નો ગાડતો બહુ. એટલે હો કાકા નક તું એક જ વારી બધા સિક્કા જીતી જાય એવો હો. હરીરામ હા હવે રેડી રેડી રેડી. પાત કઈ બાજુ રાખવું એ? ઓલા પણ આવડું આ હા હા લીક મારો દા આયો, મારો દા. આ હા હા ક્યાં આવ્યો? હાલ આગી લો બોલો એ નો આજો આ હા 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 આવડો આ આ આ કરી છે નો આવે નો આવે એમ તણ આટી જાય. આ જો આવી ગયા બધા એ આ આવી ગયો ને. હા જીતી ગયો મજો એક મારા દીકરા મારા આ ગામ કેવું છે ને એ કઈ ખબર નથી પડતી. માર કરીને ઓલા રૂડિયા ડોહે મારું માગું નાખ્યું હતું કારણ કે કહીએ કે ઠેહરું મારી દીધું ઠેહરું. ઊભી ના રહેતો. એ મેરો પાડો. આયલા અહીંયા રમતા હતા અમે તો રમવાનું દીકરો થાય 100 પૈસા રમવાનું હે આ બાપા તે તારે થોડું કામ સાઈડમાં હલાય ને તે સાઈડ ના દીકરો ક્યાં થાત? અહીંયા હું નીકળ્યો કોઈ છોકરા નીકળ્યા હોય તો અમે કિના થાવ વેચીને થાવ. મારા દીકરા મારા છે ને કેવા છે ધાંધા રોકા છે ધાંધા પણ કે કામે નથી મળતા અને અહીંયા કાંઈ ને શોખ વિચાર લે બોલો પૈસે રમે છે. હા 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 મારા દીકરે મારે પગમાં ઠોકરો સડાઈ દીધો. અત્યારમાં 2 લાફટ અને 2 પાટોયું મને ખવારી તારા લીધેથી. મારા લીધે હું તે શું કામ મારું નામ દીધું? તે મેં થોડો પાણો માર્યો તો તે માર્યો તો. આ લેસ્કેલ તારી પાસે કેટલા હે? મારી પાસે 500 રૂપિયા છે. આ લે કાર્ય બધાય રમબવ સાલ પાછો આવશે તો ઈ હવે નો આવે. જીતવા છે જ તારી પાસેથી મને માર ખવાર્યો. મારો બેટો ઓલો સુકે સવારમાં મારા ઘરે આવ્યો કે મુખી આજ તમારે તાલુકે જવાનું હોય ને તો મારે આવું છે પણ એને કોણ સમજાવે કે આજ રવિવાર છે આજ મુખી શાય નહીં જાય. બોલાય આજ નવરો છો ને તો ગામમાં બેહવા આયલો જાવ. હરિરામ બધાય ખભામાં પૂરી દઉં હવે તું જો. હા હા બાપા દા લે ને. એ આ હા 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 એકઈ નો આવ્યો એકઈ. હાલ કે આવડો આ એ હા એ આ બચ્ચું એક રૂપિયો પૂરાય હાલી બાકી બાકી તારો નો પૈસા તું દઈ દીજે. હો દાણિયો મારા બેટા આમ તો જો બ્લોકમાં ખાડા કર્યા બ્લોકમાં ગામમાં કાંઈ સારું તો નથી કરતા પણ હું સારું બ્લોક નાખું છું ગામમાં એ તો સારું રહેવા દ્યો. પણ અહીંયા હતો જ ખાડો હવે. એ ખોટી ના થાવમાં ખોટી ના આવ. અહીંયા જેથી મેં બ્લોક નાખ્યા તેથી એકય ખાડો નતો તો આ ખાડો ક્યાંથી ના આવ્યો? આની પાસે ખાડો છે જોવો જોઈને. મને તો એવું લાગે છે કે આ ખાડો તમે બે થઈને જ કર્યો છે. ઓ બાપા આ બાપા એ બાપા તમારા ઘરે જઈને રમજો જાઓ. તમને કોઈ કહેવા વાળું નથી એટલે. મારા બેટા બોલ અને આપણે અહીંયા રમીને આને સારું નથી લાગતું. અમારા જે આવી ઘાસ કાઢી જાય છે. તઈ શું ઓલો કે મંદિરનો ટોકરો હોય એમ વગાડ્યા છે. પૂરી આપણને બદલો જ લેવો છે. ગામ વિશે આપણને માર્યા.
મુઠ્ઠીનો અને ઓલી ડોહલીનો બેયનો બદલો લેવો. પણ શું કર્યું હોય તો મેર આવી જાય. કઈક વિચાર હે? હા નકર આ છે ને આજ આપણને અહીંયા ગામમાં રમી તોય મારે છે. આપણને લગભગ આ ગામમાં રેવાય નહીં દે આવડા. હા મોરું નો મુકાય. હા 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 ભાઈ. આ કરશું ને એટલે આપણો બદલો આવી જાય છે. આવી જશે ને. હાલ હાલ. મારા બેટાના ગામમાં ખરેખર ધ્યાન રાખીને તો ગામમાં આવા બે ત્રણ છે ને એ ગામમાં કઈ સારું નથી રહેવા દેતા. મારું બેટા મારા બાપાનું શું કરું? હવાનો ઉઠીને વાડીએ ભાગી જાય. ઓલા માસી મારા જાને કીધું ના કે છે તારા બાપાને મોકલ, તારા હાટુ એક મસ્તીની કિના છે. તો મારા બાપાને જાવું જ નથી. મેં કેટલી વાર કીધું. હવે એનું ને મારા બાપા મારું નક્કી ન કરાવે ત્યાં લગી મારે કઈ કામ કરવાનું થતું નથી. આને બેવું છે. કોણ જોઈએ રાખવું છે હવે તો. એ ઈમાં નથી વાંચવાનું. પણ હું એકાદો શ્લોક પાકો કરું છું ત્યાં કણે જઈને શ્લોક બોલવાનું થાય તો એ તારા બાપ શ્લોક નથી બોલવાના. તો? જો આમાં તું વાંચવા રહીશ ને તો આપણી અડધી જિંદગી આમાં જ વહી જશે. હા છે ગીતા હો. હા કઈ આવડે છે? આ તો શું તું અત્યારે શીખેસ? એ હા ભાઈ આપણે છે ને પેલા મુખીના ઘીરે જવાનું છે. પણ આપણે મૂકીને કીશું શું શ્લોક વાવડ્યા વગરનું. એ શ્લોક નથી શીખવા. હા ભાઈ અત્યારે રિયલ જિંદગીમાં મુખીને શું હાલે છે? એને તો અત્યારે શું આ તાલુકાના કામ ને પુલિયા ના આ ને તે બધું હાલતું હોય. આ ઈ હાલતું હોય અને પછી બધેથી એને ગામના શું કરે? ભૂંડાઈ દાપી. હા કે બસ આપણે એને ઈ જ કરવાનું કે મુખી તમે ગમે એવા કામ કરો ને ગમે એ કરો ને તોય તમને ભૂંડાઈ આવે. આપણે બરોબર એટલે એને એક અક્ષર જો હાસો લાગી જાય છે ને એટલે આપણને પૈસા દે છે. તો અને આ ચોપડીમાં કઈ જરૂર નથી ને વાંચવાની. કાંઈ આમાં નથી શીખવાનું. એટલે આમાં ઓમ ધ્યાન રાખવાય ને આમ. હા વાંધો ને મારું બેટું શોખમાં બેઠો તો ને તો બે ત્રણ જણાએ કીધું કે મુખી તમારા લુગડામાં નકરી બાસે જ આવે. પણ મને તો એવું લાગે છે કે આ ઉંદરડા આમાં આજ છે ને મૂતરી ગયા લાગે. એટલે ઘેરે જઈને હે ને નાહી લઉં ને લુગડા બદલાઈ લઉં. રામ રામ. રામ બાપા રામ. ક્યાંથી ના આવો બાપુ? બહુ આગેથી આવી છી અને જોવાનું કામ કરી છી બાપા. તે જોવો છો એમ ને? બાપાનો હાથ જોઈ દે હે? હા અરે બાપાની કિસ્મત તો બહુ સમકાય છે, બહુ સમકે છે. આમ તો જો આ હેઠા બે બાપા અહીં બી આવો. પણ પૈસા કેટલા લીધો પછી? પૈસા તો બાપા તમારે જે આપવું એ આપજો પણ અમારી ફી 200 રૂપિયા જ છે ખાલી. ખાલી 200? હા તમને એવું સારું જોયેલા લાગે અને બહુ તમને સાચું લાગે તમ તાર 500 દઈ શકો, 1000 દઈ શકો, 2000, 5000, 20000 ગમે એટલા દઈ શકો. તો કયો કે મારા ઘરના છે કે નથી? ઓહો બાપા તમારા ઘરના નથી. તો સાચું તમારું. પણ એક કામ કરો ને, થોડુંક જોઈ દો ને કેદી થાય છે. હા એ જોઈ દઉં. એમાં જોતો તુલામાં આવે. તુલામાં હા મારું બેટું તમને મારી રાશિ ની કેમ ખબર? ખબર જ હોય ને બાપા, અમને તો બધી ખબર હોય. હજી 2-3 વાર નહીં થાય. હજી નહીં થાય. રાશિ હજી અવરી ભાગે છે, ગ્રહ નડે છે. હા અને આમ જો બાપા આમાં એવું બતાવે છે કે તમે રહ્યા ને આ ગામના કોઈ મોટા માણસ હોય ને એવું લાગે છે મને તો. સાચું તમારું હો, સાચું. હું ગામનો મુખી છું. હા ગામના મુખી. હા હા તો બાપા તમારા માથે બહુ વિઘન આવવાના છે. અને આમ જો તમે ગમે એટલા સારા કામ કરો ને તો તમને આમ કેમ માણા સારું ન કે. ગામના બધા ઠપકો દેતા છે. આ ઠપકો બહુ દેતા છે. એ વાત તમારી હાચી. અને ખાસ કરીને એક હે ભાઈ, એનું નામ ડોહલી ભાઈ આવે છે. હા એ બહુ આમને કે કરતા છે. હા મારો બેટો જ્યાં ભેગો થાય ને મને ઘસકાવતો જ હોય. તો આમ જોવો મુખી છે ને હવે તમે ખાસ ધ્યાન રાખજો. તમારા માટે મોટું વિઘન આવશે. તમારે એક પુલિયું પાસ થાય છે અને ઈ પુલિયામાં આ ડોહલી ભાઈ ને તમને બહુ નડશે. હે? હા આમાં જો લખેલું છે
કર્મ રાશિમાં જો હા દેખાય તમને આમાં તમને ન ખબર પડે આ સંસ્કૃતમાં છે સંસ્કૃતમાં મારું બેટું મારે આ નક્કી ડોલીને તો કંઈક કરવું જ પડશે. એટલે હે ને મુખી બાપા તમે ખાસ ડોહલી ભાઈની ધ્યાન રાખજો. આમ જોવો એ તમને જીમ ને તેમ બોલશે પણ તમે છે ને મોરા ન પડતા. તમે કાંઈક આમ હામાં થઈ ગયો નક તમારું કાંઈ નહીં હાલે. એ વાત તમારી હાચી. જો મોરા પડું ને તો મારો બેટો મને મૂચીમાં ન રહેવા દે. હા મોડું પડવાનું થતું જ નથી. હા હા હવે લાવો લાવો અમારી ફી આપી દો. આલ્યો હા લાવો લ્યો. રેડી. હા હા બાપા. અને નવરાઈ મળે તો આવજો પછી ઘર બાજુ ચા પાણી પીવા. ના ના બાપા અમારે નવરાઈ નથી. અમારે આ થોડાક ઘર હાથ બાથ જોઈ અને અમારે જવાનું છે મોડું થાય છે. મુઠ્ઠીને તો સાવી ભરાઈ દીધી હવે ડોહીને ભરાવી પડશે ને સાવી હા હવે ડોહલીને સાવી ટાઈટ કરી જાય એટલે આપણો બદલો આવી જાય અને આપણે છે ને વાપરવાના થઈ જાય. આ લાલ ડોહીને ઘરે આયલા જાય ભાઈ એવા ઘઉં આ કટરવાળા પાસે કપાયા છે ને તે એવડી કાંકરી આવી છે કે વાત જ જવા દો. હવે એક દળનું ખાલી 5 કિલોનું કરવું હોય ને આપણે તો 1.5 કલાક હમ કરવું પડે. અને જો હરખી ધ્યાન રાખીને ન જોવી ને તો મારા દીકરા મારા કાંકરા એટલા આવે આમાં તો. સીતારામ બાપા સીતારામ. સીતારામ સીતારામ. હા હા શું પધાર્યા? અમે જો હાથ જોવા વાળા છે બાપા. તો પણ પેલા તમારા જોઈ લેવાય ને તમારી જિંદગી સુધારી લેવાય બીજાની નો સુધારવા નીકળી જવાય. અરે હા 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 અમે અમારા ને અમારા હાથ ન જોઈએ કી અમે છે ને બીજાના હાથ જોવી અને આમ જો મેં કીધું તું ને કે ભાઈ આ ઘેરે જ આવી ને એટલે આ ભાઈ બહુ કડક છે. કીધું તું ભાઈ કીધું તે તો છે ને? તમને ખબર પડી જાય તો શું હોય ધોડ્યા આવો છો કડક છે કડક છે. અરે ભાઈ તને હાસુ કેવા આયા છે. જો તારે હાસુ સાંભળવું હોય તો સાંભળ અને નો સાંભળવું હોય તો કાંઈ નહીં બાપા. આ તે કાંઈ નહીં ત્યાં કઈ તમે સતવાદી દીકરા નથી હાસુ કહી દીશો મને છોટી સીને પીડ્યા હો. કહી દે ભાઈ કહી દે આપણા ઉપર ઇન્જામ લગાડ્યો તું કહી દે હાસુઈને હવે તમે શું હાસુ કઈ એકતી હો બે ભલામણીઓ છોટિયું છોતે એ હું હાસુ કહી દઈશ ને. કઈ એક હોય તો હું તમને પ્રશ્ન પૂછું મને કહી દો. આ પૂછો આ તો મારે કેટલા દીકરા છે? હાલો કહી દો હજે તારા લગ્ન જ નથી થયા ક્યાંથી દીકરા થઈ જાય એ વાંઢા ઢાંઢા એ તારા લગ્ન નથી થયા ને દીકરાની વાતું તું ક્યાં કરેસ? વાહ 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 તિયારના દીકરા જો તિયારના દીકરા કેવો અનુભવ ખેંચી લીધો કે આ દરણું કરે છે એટલે બૈરું કોઈ હિસે નહીં એટલે કહી દીધું. હા વાહ વાહ તમને એમ કરી આમ કરીને પૈસા દઈ દીશે. એ આમ જો પૈસા લાલચ ન રાખતા અને આમ જો હાસુ કયો ને તો જ હું માનું નકર એવા ખોટામાં હું ન માનું. એ સાંભળ જુવાન હા. દેખાડ તારો હાથ મારો હાથ દેખાડું એટલે હું કહી દઉં બધું હકીકત. એમ હા હાલે કયો દાબો હાથ દક જમણો દો આ બે હાથમાં એક જ લકીર હોય ગમે એ દેખાય. એમ હા. હા લે જોઈ લે ધ્યાન રાખજે આ દાબો હાથ છે ખોટું બોલ્યો તો આપણે જમણો હાથ અહીંયા પોગી ન જાય. અરે નો પોગે નો. એટલે અહીંયા હાથે નહીં તારા ગાલે સમજો. હા હા બાપા. હા એમ સમજી વિચારીને કીજે જે કેવું હોય. જોઈ વિચારીને બોલજે એ આમ જો ભાઈ હા તારી માં મરી ગયા ને હા એને 12 મહિના થયા. પોગાડ દઉં જમણો હાથ હે પોગાડ દઉં કા તે તાઈ દેખાતા નથી તને ન ખબર પડ જાય અને તે ગામમાં કોકને પૂછી લીધું હોય. અરે ભાઈ આમ મેં કોઈને નથી પૂછ્યું અને આમ જો હજી ઈ હકીકત શું છે કહું? ઈ 12 મહિનાની વાતો મારે ન સાંભળવી. મારી આરે આજ શું બનાવ બન્યા ને ઈ કહી દો તો હું માનું તાજા બનાવ અને હવે તાજા બનાવ શું બનવાના છે ઈ કયો તો હું માનું. આગળ તું માજા લે સવારમાં ઉઠતા જ પેલા તારું નક્કી રહ્યું ને થવાનું હતું ને ઠેરું આવ્યું પાછું પીડ્યું વાહ ઈ હાસુ લ્યો ઈ હું માનું. હા ઈ માનું. હસુન હા ઈ હાસુ. અને ઈ ઠેહરું કોઈને માર્યું ને હા. ઈ અમે કહી દે. અરે તો આમ જો ઈ ઠેરું કોને માર્યું ઈ કયો ને તો એના ભીસડા કાઢી નાખું તમ તારે. ઈ કયો તારો જમણો હાથ લાય પેલા તારો જમણો હાથ લાય આજો
રે રે ઉભો રે એ તું. આનાથી કાંઈ નહીં થાય, કાંઈ નહીં અરે થાય. કાંઈ નો થાય નહીં, મોટો લોટનો દીકરો હોય ને તો માર્યા વિના નો મેકું તમ તારે. હવારમાં 2 માણા હારે તારો ઝઘડો થયો બોલ. બે માણા રે ઠેરું એને જ માર્યું હે ને? ઠેરું એને ના માર્યું. ઠેરું એને જ એને- માર્યું હે ને? ઠેરું એને નથી માર્યું, તોય? પણ આ તો હવારનો તું કહેશ ને આજ મારા હાથે શું થયું ઈ, હા. એટલે અમે કહીએ છીએ ભાઈ તારે હવારે 2 જણા હારે હવે ઝઘડો ઝઘડો. બગડો જાવ દો. મને એમ કહો મારું આ ઠેરું મારવા વાળો માણા થયો છે, મને એ ગામમાં નામ દઈ દો ને એક ખેલ. મારે આનું આને આખી કુંડલી નીકાળવી પડશે કુંડલી. હા ગમે એ કરો હાલો. હા, કુંડલી કાઢ ને બાપા. જો પણ અમારે 500 રૂપિયા ફી લાગશે ભાઈ. 500 નહીં, 551 નામ દ્યો ને, અને આ 551 પછી આ આંબો કાઢવો પડશે આનો. આખો આંબો ઉતારી નાખી. અને ભણતર જાજુ છે. ગામના વડીલ છે ઠેરું મારવા વાળા. હા, અરે વડીલ હોય કે વડીલનો બાપા હોય, તમે નામ દ્યો ને મને. વડીલ હોય ને તો ભાઈ નામ ન દેવાય. આને ઓય, ક્યાંય જાતિના નહીં હોય, એકેય નામ દીધા વિના ના આથી. ઝઘડો થઈ મારે જશે, તમને ઝઘડો. મારવાનો પડે એટલું સમજી લીજો. આપણે માર ન ખાવો નામ દઈ દે ને ભાઈ. હે નામ દેવું એક શું કરવું હે? ગામનો મુખી. મૂકી મારો દીકરો મારો ઈ છે હો, છે મારો દીકરો મારો. તારા ઈ થઈને ગામ- આ થઈને મારું ત્રીજું ઠેરું માર્યું છે. હવે ભાઈ અમારા 500 રૂપિયા દ્યો એટલે અમે નીકળી. અમે અને આમ જો તમારો ગામનો મુખી રહ્યો ને મોટામાં મોટો ગુંડો છે. ઈ રહ્યો ને ઈ આજ 15 વર્ષથી મૂળિયા નાખી ગયો છે ગામમાં. 15 વર્ષ મૂળિયા, અને ગામમાં કોઈનું સારું થયે રાજી નથી. જો હું તમારી દક્ષિણા લઈ દઉં રહ્યો. આજા જોયું, આપણો હવે બદલો આવી જાય છે અને આન મૂકી છે ને હારો ઝઘડો કરશે. આ બે નોખા પડી જાય છે. અને આપણે વાપરવાના થઈ જાય છે. મારા બેટા સવારમાં આપણને બેયને માર્યા હતા. રીતે ગામમાં રમવા નતા દેતા. આજો આ તમારા 500 રૂપિયા. ભાઈ વાહ, ભલે ભલે ભાઈ હાલો. હવે અમે જઈએ છીએ. આમ જો મૂકીને અમારે નામ ન દેતા હો ભાઈ. અમારે છે ને આ રોજી રોટી બંધ થઈ જાય એટલે. ના ના, આમ જો તમારું એકનું નામ ન આવે, તમ તારે જાઓ. તમે તમ તારે જે તમારી 5-10 ઘર રખડવાની રખડી લ્યો. આહા, મારો દીકરો મારો આ બોલો મૂકીને મેં કેવો ધાર્યો તો અને કેવો નીકળ્યો. પણ જો ને આને ઠેરું માર્યું છે ને, એટલે આને સજા તો દેવી જ જોઈએ. નકર આવ્યો ને મારું નહીં, ગામમાં બધાને ઠેરા મારતો ફરશે. એટલે એને ઘીરે જ જવા દે. મારે ખબર પડી ગઈ હોત ને તો આપણા સોયત્રા પાડી દે. માંડ મીઠા મારા ખચીડા એ. કેટલા સવાલ પૂછ્યા. ઈ તો આપણને આ બધી ખબર હોય એટલે, નકર ક્યાંથી કેવું. એ તો ઓલી મને ખબર નથી, પણ એ રહ્યો ને આમ બોલતો આવતો હતો ને એટલે ખબર પડી ગઈ કે એ રૂડિયા ડોહાયરે જાતો તો ઓલું માગું નાખી. મેર પડી ગયો. હવે છે ને એ કેવો ધબધબાટી બોલાવે મૂકી આરે છે ને. હાલ જોવા જવું છે કે હજે પોપટિયાને ઘીરે બૂસ મારવું. એ જોવા ન જવાય. અને જો એ બેન ખબર પડી જાય કે આપણે બે કીધું છે તો આપણો બેન અહીંયા પકડી લેતો, પોપરિયાન કરે જઈ અને બૂસ મારી આ વાંકા બદલાવી અને એસ કરવાની. વાહ ભાઈ વાહ, ધંધો હારો જડી ગયો. વાહ ડોલી વાહ. આને આપણને હવારમાં માર્યા તે કામ કેવું જડી ગયું. કામ સારું જડી ગયું હો. મારું બેટું ઓલા જોશી મહારાજ કહેતા હતી હાચું જ છે કે આખા ગામમાં નડવા વાળો આ ડોહલી એક જ છે. પણ આને મારો બેટોને જેલના હરિયા ગણાવવા પડશે. પણ આ કઈક વાતમાં આવે તો જેલના હરિયા ગણાવો ને. મારો બેટો સંભાળ્યો ને તાજ હાજર થયો. કાંઈ ને મેં તારા બાપાનું શું બગાડ્યું છે? પણ શું છે વાત કરીને? શું છે નો દીકરો થવા મારું ઓલા પણ માગું લઈને ગયા તા, ન્યા જઈને તું ઠેરું મારી આવ્યો. તને નાક શરમ શેક નથી? અરે તારી પાસે સબૂત શું છે કે હું ઠેરું મારી આવ્યો? એ સબૂત હોય, સબૂત તો ન્યા કણે અમારે લાગુ વાળા માણસો હોય. ત્યાંથી મેં કીધું કે તમને મારા વતી આવું કઈ કોણ ગયો કે ઈ મોટી ઉંમર છે, નામ છે, તેમ છે. તો તમારો ગામનો મુખી જ કહેતો હતો. એ તું કાઈ ઓછો નથી. ઓલા મારે શેકડમ ના કામ આલે છે, અહીંયા જઈને મારા માણાને પીવરી આવે કે આમ બોલાવું ને આમ બોલાવું. એ તારાથી કાઈ નો થાય કાઈ. એ પણ તોય ગણે ગામમાં જેટલી ગરેટ આવી હોય ને એટલી વપરાય. એટલે ઈ મેં કહેતા હોય. અને ઈ કઈ આડા પૈયા આયા નો કહેવાય. તું તો આવ્યો ને અમારી જિંદગીના નિર્ણય ઉપર તું આડા પૈયા આવે. તને શરમ જ નથી. તું અહીંયા વિચાર કરીને હાથ ઉપાડ, હું ગામનો મુખી છું. અને તું મૂકી હોય તારાથી બી ન જાતો એટલું સમજી લીજે.
જેલના હરિયા ગણાવીશ ને તો કાંઈ વાર નહીં લાગે. બને છે ને હજી બને હે? તો ને આમ તો હજી હું સાચું કહું છું, તને આ છે ને દુશ્મની ભારે પડશે. તારે આમ તો જેવો ફાકો મારવો હોય ને હવે ગમે ત્યાં મારી દીજીએ. આમ તો જેલના હરિયા ગણવા જીતો નથી એટલું સમજી લીજીએ. આ મારી ગણતરીનું માપ લીધું છે ને, હું જોઈ લઈશ તને કેટલામાં પડે છે. હા તારે થાય એ કરી લીજીએ ને કહું છું ને તારે બીતો નથી એટલું સમજી લીજીએ. તો બેટો ધીરે આવીને મને ગરકી દબી ગયો, પણ છે ને આ ઘા હારો આવી ગયો છે અને વાતમાં લેવાનો આ જ એક આવી ગયો છે. સાહેબ પાસે જાઉં અને સાહેબને કહું, સાહેબ મને એને ઘેરે આવીને ગરકી દબી ગયો, એટલે જો આને જેલના હરિયા ગણાવું એને ખબર પડે કે આ મુખી કોણ છે.